તિબ્બતમાં આજે સવારે 6:30 વાગે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને આ ભૂકંપે તિબ્બતમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, આજ રોજ સવારે તિબ્બતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। તિબ્બતના જિયાનમાં 10 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે। આ ભૂકંપની ઘટનામાં 60 લોકો ઘાયલ થવાનું સામે આવી રહ્યું છે। આજે સવારે 6:30 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા તેમજ 56 લોકોના મોતની ખબર પણ સામે આવી રહી છે અને આ મોતનો આંકડો વધી પણ શકે છે કારણ કે 7.1ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। આજે સવારથી જ ભૂકંપના 6 ઝટકા અત્યાર સુધી અનુભવાઈ ચુક્યા છે। ભારતમાં પણ આ ભૂકંપની અનુભૂતિ જોવા મળી રહી છે। ભારતના અનેક હિસ્સામાં આ ભૂકંપની અનુભૂતિ જોવા મળી રહી છે, જ્યાં દિલ્હીથી લઈને પટના સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા છે, પણ કોઈ જાનહાની કે તબાહીની ખબર સામે આવી નથી। તિબ્બતમાં ભૂકંપના કારણે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે, ઘર વિહોણા થઈ ગયા છે। તિબ્બતમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે।